આવતીકાલે સુરતમાં રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ છે. અને રાજસ્વીનો મતલબ શું થાય? રાજસ્વીનો મતલબ આ લોકોને ખબર નથી, પણ તારીખ 25 અને 26 તારીખે જે પાટીદાર સમાજ પર જે અત્યાચાર કરવામાં આવ્યો, માતા બહેનો ઉપર લાઠીઓના ઘા વરસાવવામાં આવ્યા, અને આ સમયે જે 10 પાટીદાર યુવાનોની જે હત્યા કરવામાં આવી ને, અને એ સમયે જે ધૃતરાષ્ટ્રની ભૂમિકામાં જે બેઠા હતા ને, એ ભાજપના ધારાસભ્યોનો આ રાજસ્વી સન્માન સમારોહ છે. આ એ લોકોનું સન્માન કરે છે કે જે પાટીદારો પર અત્યાચાર કર્યો હતો ને, એટલે આ લોકોનું સન્માન છે. અને એમાં પણ કહીને જનરલ ડાયરનું સન્માન. અરે પાટીદાર સમાજ પર અત્યાચાર કર્યો, જનરલ ડાયરનું તમે સન્માન કરવાની વાત કરી રહ્યા છો. છેલ્લા 4 દિવસથી અલગ અલગ પ્રકારના જુદા જુદા નિવેદનો અને ખોટે ખોટા આરોપો લગાવવામાં આવે છે. મુકેશભાઈએ કીધું કે હાર્દિકને સીએમ બનવાની કે ઉપમુખ્યમંત્રી બનવાની મહત્વાકાંક્ષા હતી. મહેશભાઈ, તમે પહેલા બેસીને નક્કી કરી લો કે મારે મુખ્યમંત્રી બનવાની મેં વાત કરી હતી કે ઉપમુખ્યમંત્રી બનવાની વાત કરી હતી. તમે અલગ અલગ પ્રકારના નિવેદનો આપો છો. મારા 25 વર્ષ પૂરા નથી થયા. 25 વર્ષ પૂરા થયા પહેલા ના વિધાનસભા લડી શકાય, તો કયા બંધારણમાં તમારી એવી તો કઈ બંધારણની બુક છે જેની અંદર તમે મને મુખ્યમંત્રી કે ઉપમુખ્યમંત્રી બનાવવાની વાત કરો છો? તમે વાત કરો છો કે ઘણા બધા રૂપિયા ઉઘરાયા, ઘણી બધી જગ્યાએથી પૈસા ઉઘરાયા. તમે એક સબૂત તો જાહેરમાં આપો સમાજની અંદર. અત્યાર સુધી લેવા અને કડવા પાટીદારોના નામે અલગ અલગ તાળા પાડ્યા, અલગ અલગ રાજનીતિ રમ્યા, અને લેવા અને કડવા પાટીદારો જ્યારે એક થઈ ગયા ત્યારે હવે તમે જુદી જુદી અટક અને સરનેમના નામે પાટીદારોના ભાગલા કડવા નીકળ્યા છો. અરે તમે રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ રાખ્યો છે, એની અંદર તમે નામ તો ગણો. કોણ પાટીદારને તમે બોલાવો છો? જે વ્યક્તિની રાજ અને નીતિ દ્વારા આપણે રૂપિયાવાળા બન્યા છીએ, જ્યાંથી આપણે સુખ સમૃદ્ધિ ભોગવી રહ્યા છીએ, એ કેશુ બાપાને પણ તમે યાદ નથી કર્યા. અને તમે વાત કરી રહ્યા છો રાજસ્વી પાટીદાર સન્માન સમારોહની. પેલા જીતુ વાઘાણી વારંવાર એવું કહે કે પાટીદારોને રાજનીતિ કરવી હોય તો મેદાનમાં આવી જાય, રાજનીતિ કરવી હોય તો મેદાનમાં આવી જાય. અરે જીતુભાઈ, કઈ રાજનીતિની તમે વાત કરો છો? આ પાટીદાર સામાજિક આંદોલન છે, પાટીદારોના હિત માટે ચાલી રહ્યું છે. અને જો તમે ખરેખર રાજનીતિ અને અમારી ચેલેન્જ કરતા હોય ને પાટીદારોની તાકાતને, તો તમને દાવા સાથે કહું છું 24 કલાકનો સમય આપી દો કે રાતના 10 વાગ્યા સુધીના તમારા કાર્યક્રમની બાજુમાં મારો કાર્યક્રમ ગોઠવી દો, આ સમાજનો કાર્યક્રમ ગોઠવી દો. અમારે કોઈ ટેન્ટની પણ જરૂર નથી. જોઈએ કોના તાકાતમાં કેટલી છે પાટીદારોનો સહયોગની. આ પાટીદાર સમાજનું આંદોલન ચાલી રહ્યું છે. જુદા જુદા પ્રકારના તમે નિવેદનો આપી રહ્યા છો. ગઈકાલે મહેશભાઈ સવાણીનું જે નિવેદન આવ્યું કે કાઠિયાવાડીઓ ભેગું થવાનું છે, કેમ ભાઈ? પાટીદારો એક થયા છે, કેમ હવે તમે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્રના નામે મધ્ય ગુજરાતના નામે પાટીદારોને અલગ કરવાની વાત કરી રહ્યા છો? એટલું યાદ રાખજો, આ પાટીદાર સમાજનું આંદોલન છે, પાટીદારોના હિત માટેનું આંદોલન છે. તમારાથી થાય એટલા તમે આરોપો કરો, જરાય બીતા નથી અમે આરોપોથી. જેટલો થાય એટલો બદનામ કરી દો. તમારાથી થાય એટલા જુદા જુદા બદનામ કરતી સીડીઓ બનાવો તમ તાર. હું ડરવાનો નથી. મેં સિંહની સવારી કરી છે. જો હવે નીચે ઉતરી જાઉં ને તો ઉમા ખોરેલો સંતાન છું એ લજવાય. અને અહીંયા બેઠા બેઠા જો સરકારના આરોપ અને બદનામનો સામનો ના કરી શકું ને તો મારી માનું ધાવણ લાજે. લડવાનું છે અહીંયા, અને સમાજના હિત માટે લડવાનું છે. હું જનરલ ડાયરને એક વખત ની 1000 વાર જનરલ ડાયર કહીશ, કેમ કે અમે અમારા 14 ભાઈઓ ગુમાવ્યા છે. અમે અમારી માતા બહેનો પર થયેલો અત્યાચાર જોયેલો છે. અમે જીએમડીસી ગ્રાઉન્ડ પર જ્યારે અમારા ભાઈઓને પકડીને જે પોલીસ લઈ જતી હતી એ અમે જોયું છે. આજ પણ વિડીયો આવે છે કે જેમાં પાટીદારોએ ઘરમાં ઘૂસીને દરવાજે જે ટોયલેટ પેશાબ કર્યા છે, ગાડીઓના કાચ તોડ્યા છે, એ અમે ભોગવ્યું છે. સામાન્ય માણસ છીએ. જો રૂપિયા ખીચામાં હોય ને સમાજનો નેતા બની જવાતું હોય ને, તો જ્યારે નીચે બેઠેલા સમાજના લોકોને તમે પૂછો કે સમાજની અંદર શું તકલીફ છે. આ સમાજ માટેનું આંદોલન ચાલી રહ્યું છે. તમે વાત કરી રહ્યા છો કે સમાજ ગેરમાર્ગે જાય છે. કઈ રીતે ગેરમાર્ગે જાય? સમાજની અંદર લાખો કરોડો લોકો રોડ પર આવ્યા છે, સમાજના હિત માટેની વાતો કરી રહ્યા છે, અને સમાજે આ આંદોલનની અંદર પોતાનું વર્ચસ્વ છુપાયેલું હોય છે. અને એની તમે વાત કરી રહ્યા છો મુકેશભાઈ, મારી પાસે પણ ઘણા બધા એવા પુરાવા હોય, હું પણ ઘણા બધા પુરાવા જાહેર કરી શકું, પણ આ સમાજનું આંદોલન છે, એકબીજામાં ઉપર આરોપો કરવાનું આંદોલન નથી. તમારાથી થાય એટલા આરોપો કરજો, તમારાથી થાય એટલો બદનામ કરજો, અને બદનામની પણ હદ હોય. મહેશભાઈ, મુકેશભાઈ, તમે તો છેલ્લી ઘડીએ જે બેન દીકરીઓના મેરેજ તમે કરાયા હતા, એ દીકરીને તમે મેદાને લાવ્યા, એ દીકરીના હાથે તમે ઓડિયો ક્લિપ કરાવરાઈ. ક્યાં સુધીની આ કેવી જનરલ ડાયરની ભાષા છે તમારી? સમાજ માટે આંદોલન ચાલી રહ્યું છે. કોઈ બાપની તાકાત નથી કે આંદોલનને તોડી શકે. કોઈ બાપની તાકાત નથી કે પાટીદારોનો ઉપયોગ કરી જાય. આંદોલન મજબૂતાઈથી ચાલવાનું છે. પાટીદારોના અનામત તપાવવાની છે. અને એની અંદર મને ખબર છે કે હજુ પણ ઘણા બધા કેસો મારી પર કરવાના છે. લોકો તાકાત હોય ને તો ગુજરાતની અંદર એકવાર એન્ટ્રી અપાઈ દો. તમે મારી ઉપર રાજદ્રોહથી મોટો હવે કોઈ કેસ નથી કરી શકવાના. મને બદનામ કરશો એનાથી મોટી તમારી પાસે કોઈ વસ્તુ નથી. કરોડો રૂપિયાના આરોપો તમે લગાવી ચૂક્યા છો. અમારી હવે પછીની લડાઈ સમાજના સમાજના અભિમાન, સન્માન, સમાજના સ્વાભિમાન માટેની લડાઈ છે. અને આંદોલન આવી રીતે અમે ચાલુ રાખવાના છીએ. જો આ રાજસ્વી પાટીદાર સન્માન સમારોહ જો હોય અને સમાજની એકતાની વાત હોય,
સમાજના હિતની વાત હોય તો હું એવું માનું છું કે તમે કેશુબાપાને પણ આમંત્રણ આપ્યું હોય. અરે પાટીદાર સન્માન સમારોહ હોય તો ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી તમામ નેતાઓને તમે બોલાવો, પણ તમે ફક્ત જ્યારે જુદી જુદી સોસાયટીની અંદર જુદી જુદી ગલીઓમાં સભા કરી રહ્યા છો ત્યારે તમે ભાજપના ખેસ પહેરીને સભા કરો છો અને વાત કરો છો તમે પાટીદાર રાજસ્વી સન્માનની. મિત્રો, આ મારો વિડીયો સાંભળતા દરેક લોકોને કહીએ છીએ કે અમને લોકોને જે બદનામ કરવામાં આવે છે રાજકીય પાર્ટી કે કરોડો રૂપિયાના, સાબિત કરી બતાવો ને જે દિવસે હું રાજકીય પાર્ટીમાં જોડાઉં કે રાજકીય પાર્ટીમાંથી ચૂંટણી લડું એ દિવસે તમે મારા ઉપર આરોપો લગાવજો. આંદોલન ચાલવાનું છે, કોઈની તાકાત નથી આંદોલન રોકી શકે. અને સુરતની જનતાને મારી નમ્ર વિનંતી કે તમારા ભરોસે આજે સમગ્ર ગુજરાતના પાટીદારો છે, કાલે બતાવી દો જનરલ ડાયરને પાટીદારોની શક્તિ, પાટીદારોની તાકાત. એવું ન થાય કે જનરલ ડાયર આપણા ગામમાં આવીને પાટીદાર સમાજનું અપમાન કરી જાય, પાટીદારો ઉપર કૂદે અને પાટીદાર સમાજના શહીદો ઉપર જે હાલે એવી કોઈના બાપની તાકાત નથી. જનરલ ડાયરને પણ ચેતવણી આપીએ છીએ કે પાટીદાર સમાજના શહીદોને ન્યાય અપાવવાનો છે, પાટીદાર સમાજ માટે કામ કરવાનું છે. આવતીકાલે ગુજરાતના અને સુરતના તમામ પાટીદારોને વિનંતી કે કાર્યક્રમનો વિરોધ કરો. અમને ખબર છે કાર્યક્રમમાં પબ્લિક આવવાની છે, કેમ કે આની અંદર જેટલા બી લોકો કાર્ય કરી રહ્યા છે એ તમામ જુદા જુદા ડાયમંડ કારખાનાના છે અને એ તમામ લોકોએ રજા પાડીને કારખાનેદારના રત્ન કલાકારોને પણ આની અંદર બોલાયા છે. પરંતુ આની અંદર 5 વ્યક્તિ 10 વ્યક્તિએ વિરોધ કરવા નહીં, પરંતુ આપણી અંદર રહેલી જાગૃતિ શક્તિને આની અંદર જોડી રાખવાની છે. હું એવું નથી કહેતો કે તમે મુકેશભાઈ સવાણીનો કે મહેશભાઈનો વિરોધ કરો. હું ફક્ત એટલું જ કહું છું કે આ સમાજની જે જાગૃતિ થઈ છે, આ સમાજ એકજૂટ થયો છે, એને કોઈ તોડી ના જાય. અટકના નામે તોડવામાં આવે, કાઠિયાવાડી ઉત્તર ગુજરાતના નામે તોડવામાં આવે, એ વાતો આપણે કઈ મૂર્ખ નથી. અત્યાર સુધી સૌ લોકોએ પાટીદારને તોડવાનો પ્રયાસ કર્યો છે. એ પછી સ્ટેપ બાય સ્ટેપ સમાજના આગેવાનો જ મેદાને આવ્યા છે અને ફરીથી એ જ વસ્તુ શરૂઆત થઈ છે. મહેશભાઈ અને મુકેશભાઈએ જ્યારે અમારી જોડે મધ્યસ્થી કરવા આવતા હતા ત્યારે એ આનંદીબેનનું સારું બોલતા હતા અને અમિત શાહનું ખરાબ બોલતા હતા. હવે આનંદીબેન ખુરશી પરથી જતા રહ્યા એટલે હવે અમિત શાહને સારા થવા માટે એના માટે કાર્યક્રમો કરશે. મિત્રો, 14 યુવાનો જ્યારે શહીદ થયા ને ત્યારે આ લોકોને કોઈને પડી નથી. એક વ્યક્તિને દાન આપવાની વાત તો ઠીક, કોઈના ઘરે જઈને અમને મુલાકાત નથી લીધી. મિત્રો, આ લોકો ફક્ત પોતાના 4 ફાઇલો પાસ કરવા કે પોતાની સ્કૂલ કે યુનિવર્સિટી પાસ કરવા માટેની વાતો કરી રહ્યા છે. મને બધી વસ્તુ જાહેરમાં કહેવાનો મતલબ હું નથી માનતો, કેમ કે અમે સમાજને એક કરવા નીકળ્યા છીએ, સમાજને તોડવા માટે નહીં. બસ મારી વાતને વિરામ આપું છું. જય સરદાર.